હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિભાગ બી સ્ટાન્ડર્ડ ગણિત. બરાબર, ઓકે. ચલો, આજે આપણે વિભાગ બીમાં પ્રકરણ નંબર 5 ભણવાના છીએ. તો ચલો ફટાફટ આપણે ભણવાનું શરૂ કરી દઈએ. બરાબર, ઓકે. ચલો, આપેલ શાંત સમાંતર શ્રેણી 18, 15 એકના છેદમાં 2, પછી 13 અને 47 -47 છે, તો પદોની સંખ્યા શોધો. ચલો, તો લખીએ. આપેલ શ્રેણી કઈ છે? 18. હવે 15 ના છેદમાં 2 છે, બરાબર, એ લખીએ. 15 અને 1 ના છેદમાં 2, 13 થી લઈને છે -47 સુધી આપેલી છે. બરાબર, એ બરાબર 18 થાય. ડી બરાબર શું થશે? તો કે 15 દુ 30 ને 31 ના છેદમાં 2 -18. 18 દુ કેટલા થાય? 36 થાય. કેટલા થશે? 36. બરાબર, 36 માંથી 31 જાય, કેટલા વધે? -5 ના છેદમાં 2. બરાબર, અને તમને બીજું અહીંયા શું આપેલું છે? તો કે અંતિમ પદ. તો કે અંતિમ પદ બરાબર એલ અથવા કયો કે એન કયો, બે એક જ થાય. બરાબર, એ કયો કે એન કયો 47 છે. ઓકે, ચલો એની આગળ. તો આપણને એમ કીધું છે કે તમારે એન મેળવવાનું છે. બરાબર, જો તમારે એન મેળવવાનું હોય તો લખો એન બરાબર એ પ્લસ એન માઇનસ 1ડી. બધાની કિંમત મૂકી દો. -47, અહીંયા 18 પ્લસ એન આપણે મેળવવા છે ડીની જગ્યાએ -5 ના છેદમાં 2. ચલો, -47, 18 ને આ બાજુ મોકલો એટલે કેવા થઈ જાય? માઇનસ. બરાબર, -5 ના છેદમાં 2 n -1. ચલો, બાદ બાકી કરી નાખીએ આપણે. સોરી, માઇનસ માઇનસ પ્લસ થાય ને એટલે સરવાળો. કેટલા આવ્યા? 65. બરાબર, -5 ના છેદમાં 2 n + 1. હવે ચલો, 2 જે છે અને 5 જે છે, બરાબર, એને હું બંનેને આ બાજુ મોકલું એટલે એ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. અને બંને કેવા થઈ જાય? તો કે ઉલટાઈ જાય. કેવા થઈ જાય? ઉલટાઈ જાય. બરાબર, ઓકે. n + 1. હવે 13 પંચા 65, 13 દુ 26. બરાબર, 13 પંચા 65 અને 13 દુ 26. બરાબર, અહીંયા n -1 છે ને? ઓકે, હા બરોબર, n -1 જ છે. તો અહીંથી મારે પ્લસ લખાઈ ગયું છે, એ કરી નાખજો એક માઇનસ. બરાબર, 13 દુ આવ્યા 26. કેટલા આવ્યા? તો કે 26 આવ્યા. બરાબર, n -1. ઓકે, ચલો. હવે n કેવા છે? તો કે માઇનસ. જો એક મિનિટ કહું, આ માઇનસ છે ને આ માઇનસ છે, એટલે બંને પ્લસ થઈ જાય. બરાબર, ચલો, n માઇનસ છે આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ. તો n બરાબર આપણને કિંમત કેટલી મળી? n બરાબર 27. તો છેલ્લું પદ તમે શું લખવાના, અથવા છેલ્લી લાઈન તમે શું લખવાના? લખવાનું કે આમ આપેલ શાંત સમાંતર શ્રેણીમાં 27 પદ છે. બરાબર, આવી તમે છેલ્લી લાઈન લખી શકો છો. બરાબર, એની પછી બીજો પ્રશ્ન જોઈ લઈએ. રકમ લખી નાખીએ આપણે. પ્રશ્ન નંબર 2. ઓકે, પેલા રકમને સમજીશું, પછી એનું સોલ્યુશન કરવાની ટ્રાય કરીએ. બરાબર, ચલો. શું સમાંતર શ્રેણી, શું કહું છું કે શું સમાંતર શ્રેણી જે છે એ આપેલી છે આપણને અહીંયા જો 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે?
જોઈ લઈએ કે કોઈ પદ -150 હોઈ શકે કે નહીં, બરાબર। ઓકે, ચલો। a બરાબર 11, d બરાબર 8 - 11 બરાબર -3 અને n બરાબર -150। જોઈ લઈએ આપણને n બરાબર મળે છે કે નહીં કોઈ પણ પદ, બરાબર। ચલો, n બરાબર a પ્લસ n માઇનસ 1d, 150 માઇનસ બરાબર 11 પ્લસ n માઇનસ 1 -3। હવે 11 ને પેલી બાજુ મોકલી એટલે એ કેવા થઈ જાય તો કે માઇનસ થઈ જાય, તો વૈધું એ લખી નાખો, બરાબર। કરો સરવાળો, કેટલો જવાબ આવ્યો? -161, બરાબર, -3 n -1। ઓકે, ચલો, હવે -3 છે કે નહીં, બરાબર। બંને માઇનસ છે ને, આ પદ રીતે ને આ પદ રીતે બંને પ્લસ થઈ ગયા, બરાબર। -3 જે 3 જે છે એ ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? ભાગાકારમાં આવી જાય, બરાબર। ચલો, અને -1 જે છે એને આપણે મોકલીએ આ બાજુ, ચલો મોકલી દો, જોઈએ। 161/3 + 1 બરાબર n। હવે તમે કહેશો આ જે એવું એ મિશ્ર અપૂર્ણાંક છે, કેવો અપૂર્ણાંક છે? મિશ્ર અપૂર્ણાંક છે। તો 3 એકા 3, આમાં નાખી દો 3, કેટલા થયા? 164/3 બરાબર n, બરાબર। તો n બરાબર આપણને શું મળ્યું? 164/3। હવે 164/3 એવું એક પણ પદ હોઈ શકે નહીં, બરાબર। તો લખીએ, ચાલો લખીએ, n એ સમાંતર શ્રેણીના પદનો ક્રમાંક હોવાથી ધન પૂર્ણાંક જ હોય, બરાબર। તેથી આપેલ શ્રેણીનું કોઈ પણ પદ -150 ન હોઈ શકે। એની પછી ત્રીજો પ્રશ્ન, ચલો પ્રશ્ન નંબર 3, શાંત સમાંતર શ્રેણી 4, 9, 14 થી 254 નું છેલ્લેથી 10મું પદ શોધો। ચલો, છેલ્લેથી 10મું પદ હવે કઈ રીતે મેળવવું એ હું તમને સમજાવી દઉં અહીંયા, બરાબર। ચલો, અહીંયા જો આ જે શ્રેણી આપેલી છે ને મિત્રો, એને આપણે ઉલટા ક્રમે લખીએ, બરાબર। આપેલ શ્રેણીને ઉલટા ક્રમમાં લખતા નીચે મુજબ લખાય, 254, પછી તો કે ડી બરાબર શું મળે? તો કે 5 મળે, બરાબર। પછી 249, 244, અંતિમ પદ કયું છે? છેક 4 સુધી આવેલા છે, બરાબર। તો એ બરાબર 254, ડી બરાબર 249 - 254 બરાબર -5 અને n બરાબર આવ્યા 10, બરાબર। સૂત્ર લખો, ચાલો આપણે છેલ્લેથી કયું 10મું પદ મેળવવાનું છે, એટલે a10 બરાબર a પ્લસ n માઇનસ 1 ડી। ચલો કિંમત મૂકી દો, 254 પ્લસ n ની કિંમત 10 માઇનસ 1, ડી ની કિંમત -5, બરાબર। ચલો 10 માંથી 1 જાય 9,
9 પંચા 45 એટલે -45 કરો બાદબાકી તો A10 બરાબર જવાબ આવ્યો 209 બરાબર. તો લખીએ ચાલો કે તેથી આમ આપેલ શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી 10મું પદ 209 છે. બરોબર. ચલો ચોથો પ્રશ્ન છે એ જોઈ લઈએ મિત્રો આપણે કે શાંત સમાંતર શ્રેણી કઈ આપી છે શ્રેણી? ચલો જોઈએ આપણે 85 80 75 થી -30નું જો આની આગળનો દાખલો હતો ને એની જેવો છે પણ જો ખાલી રકમમાં જ ફેર છે બરાબર. છેલ્લેથી 5મું પદ શોધો. ચલો છેલ્લેથી 5મું પદ મેળવવા માટે આપણે પહેલા તો આપેલ શ્રેણી હોય ને એને ઊંધી લખવી પડે બરાબર. લખી નાખો. ચલો આપેલ શ્રેણીને ઊંધી લખો તો લખીએ આપેલ શ્રેણીને ઉલટા ક્રમમાં લખતા. ચલો લખી દઈએ -30 -25 -20 ક્યાં સુધી છે એ? તો કે એ જે છે એ છેક છે 85 સુધી છે. ક્યાં સુધી છે? છેલ્લું પદ 85 છે ને એટલે આપણે લઈએ 85 સુધી બરોબર. ચલો એની પછી a બરાબર -30 d બરાબર 80 માંથી 85 બાદ કરો બરાબર. શું કરો? અચ્છા એક મિનિટ, આ હવે તો આમાંથી નહીં લે, આમાંથી પદ લેવાનું ને. તો બીજું 25 એમાંથી બાદ કરવાનું છે -30 માઇનસ માઇનસ પ્લસ 30 માંથી 25 જાય +5 બરાબર. અને n બરાબર શું લેશો? છેલ્લેથી 5મું પદ મેળવવું છે એટલે n બરાબર 5 લખો. ચલો કે તેથી A5 બરાબર a પ્લસ n-1 d. ચલો એની કિંમત કેટલી લખશો તમે? -30 પ્લસ એનની કિંમત 5 -1 અને ડી 5. ચલો -30 5માંથી 1 જાય કેટલા વધે? 4 4 પંચા 20 -10 અને 20 કેટલો જવાબ આવે? -10. તો લખીએ કે આમ આપેલ શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી 5મું પદ -10 મળે બરોબર. એની પછી 5મો દાખલો છે બરાબર. ચલો પહેલા રકમ લખીએ. એની શું કીધું છે તમને કે સમાંતર શ્રેણી 53 પછી 48 43નું કેટલામું પદ તેનું પ્રથમ ઋણ પદ હશે. ચલો એના માટે a બરાબર શું આવશે? 53. d બરાબર શું આવે? 48 - 53 બરાબર
5, પણ એ કેવા આવશે -5, બરાબર. ચલો લખીએ કે ધારો કે તે સમાંતર શ્રેણીનું nમું પદ તેનું પ્રથમ ઋણ પદ છે, તેથી an <0. ચલો, તેથી a પ્લસ n-1 d <0. તેથી 53 પ્લસ n-1 -5 <0. 53 -5 આ બાજુ હવે એટલે કેવા થઈ જાય +5 n-1 5 ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ક્યાં જાય છેદમાં n-1 -1 જે છે એને ક્યાં મોકલી દો તમે આ બાજુ મોકલી દો એટલે એ કેવા થઈ જાય +1 53/5 +1 n. ચલો 5 એકા 5 53 5 નાખી દો કેટલા થયા 58 58/5 n, બરાબર. 58 જે છે એનો તમે કરો ભાગાકાર તો આ રીતે થાય કે નહીં, બરાબર. 5 સાથે 5 એકા 5 અને 5 એકા 5 વધ્યા 3, તો આને આપણે એમ લખી શકીએ છેદમાં તો 5 અહીંયા 11 અને અહીંયા 3 n. આ રીતે આપણે લખી શકીએ છીએ, તો કે હા એ રીતે લખી શકાય, બરાબર. લખીએ 11 3/6 થી અધિક હોય તેવી n ની પૂર્ણાંક કિંમત 11 પછી કેટલા આવે 12 એટલે 12 છે, બરાબર. તેથી 12મું પદ તેનું પ્રથમ ઋણ પદ હશે, બરાબર. ચલો એની પછી છઠ્ઠો પ્રશ્ન. 10 પ્રશ્નો પૂછ્યા, એમાંથી 5 હજી આપણે કર્યા, બરાબર. છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ, બરાબર. ચલો, સમાંતર શ્રેણી ત્રીસ 26 200 ના પ્રથમ 25 પદોનો સરવાળો શોધો. a બરાબર 30, બરાબર. n બરાબર 25, પછી d બરાબર 26 - 30 બરાબર -4, બરોબર. ચલો, n પદોનો સરવાળો છે એટલે SN વાળું સૂત્ર લેવું પડે. n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d. n એટલે 25/2, 2 a એટલે 30, n 25 - 1 d એટલે -4. હવે 25 કેટલા છે 2 છે, એને આપણે ઘડીક આમને રહેવા દઈએ, બરાબર. પછી એનું જોશું આપણે. ચલો 30 દુ 60 પ્લસ 25 માંથી 1 જાય 24, 24 ગુણ્યા 4 કેટલા એવા -96, 96 માંથી 60 તમે બાદ કરો જોઈએ, બરાબર. 96 માંથી 60 બાદ કરો માઇનસ આવ્યા 36, બરાબર. હવે 18 દુ 36, ઓકે. 25 ગુણ્યા -18, તો જવાબ આવ્યો -450. તો લખીએ, ચાલો શું લખીશું, તો કે લખીએ કે પ્રથમ
25 પદોનો સરવાળો -450 મળે. એની પછી પ્રશ્ન નંબર 7. સમાંતર શ્રેણી માં a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210 આપેલ હોય તો n અને d શોધો. બરોબર. ચલો, સમાંતર શ્રેણીમાં આટલું વસ્તુ તમને આપેલી છે તો n અને d મેળવવાનું છે. તો sn નું સૂત્ર મૂકો. બરાબર. તો એમાં આ રીતે આવે a પ્લસ કઈ વસ્તુ આમાં આપેલી છે an. an એટલે શું થાય? તમારું અંતિમ પદ થાય. શું થાય? અંતિમ પદ. sn 210 આપ્યા છે. n તમને કેટલા આપ્યા છે? તો કે n આપણે તો ગોતવાના છે. એની કિંમત 8 અને એની કિંમત 62 નાખી દો. ચલો, 62 માં તમે કેટલા નાખી દો? 8 નાખી દો. કેટલા વધ્યા? કેટલો સરવાળો કેટલો થયો? તો કે 70 થયો. બરાબર. બે ને આ બાજુ જોઈએ એટલે ગુણાકારમાં, એટલે 420 n ગુણ્યા 70. n બરાબર 420 ના છેદમાં 70. 0 0 ગયા 7 છંગ. તો n બરાબર કેટલા મળશે ભાઈ? તો કે n બરાબર મળ્યા 6. હજી તમારે શું ગોતવાનું છે? d ગોતવાનો છે. તો an ના સૂત્ર પરથી હવે આરામથી મળી જાય. બરોબર. an ની કિંમત 62, a ની કિંમત 8, n ની કિંમત જો અત્યારે મળી. કેટલી મળી છે તમને? 6 - 1. d આપણે જોઈએ છે. 8 ને આ બાજુ મોકલો એટલે કેવા થઈ જાય? માઇનસ. 6 માંથી 1 જાય 5d. બાદ બાકી કરો. કેટલો જવાબ આવ્યો? 54 બરાબર 5d. તો d બરાબર 54 ના છેદમાં કેટલા આવ્યા? 5. બસ આ જ તમારો જવાબ. એની પછી 8મો દાખલો. ચલો, દાખલા નંબર 8 જોઈએ. સરવાળો શોધો. એમાં લખ્યું છે -5 પ્લસ -8 પ્લસ -11 પ્લસ છેલ્લું પદ તમને પૂછે 230. ચલો, એનો આપણે સરવાળો મેળવી લઈએ. બરાબર. અહીં a બરાબર -5 થશે, d બરાબર -8 માઇનસ -5 બરાબર -3. અંતિમ પદ l -230. બરાબર. એનું પદ આપણે મેળવવું છે તો એનું સૂત્ર મેકીએ અને મેળવી લઈએ. કિંમતો મૂકી દો જેની આપણી પાસે છે એની બધાની કિંમતો મૂકી દઈએ. બરાબર. ચલો, હવે -5 આ બાજુ આવે, સરવાળો થાય કેટલા આવે? બાદબાકી થાય કેટલા આવે? 225 -30 n -1. ગુણાકારમાં છે. આ બાજુ હવે તો ક્યાં આવે? છેદમાં. તો 225 આ બંને પ્લસ થઈ જાય. છેદમાં 3 n -1. 75 તેરી 225. તો 75 બરાબર n -1. તો n બરાબર આવ્યા જવાબ 76. બરાબર. ચલો, હવે તમે sn નું સૂત્ર મૂકો એટલે તમને જવાબ મળી જાય. બરાબર. સરવાળો મળે. હવે અંતિમ પદ આપ્યું છે એટલે આપણે l લખી નાખીએ. n ની કિંમત 76 મળી ગઈ. એટલા માટે તો આપણે આ સૂત્ર કર્યું હતું જેની મદદથી તમને n મળી જાય. બરાબર. ચલો, 230. ઓકે. ચલો, 76 ના છેદમાં 2 કેટલા આવે? 38 આવે. બરાબર. ચલો, પ્લસ માઇનસ માઇનસ તો બંનેનો સરવાળો થશે -235. કરો ગુણાકાર. 8930. આ કોની કિંમત આવી? sn ની. તમને સરવાળો જ મેળવવાનો કીધો તો એ મળી ગયો. એની પછી 9મો દાખલો જોઈએ. બરાબર. દાખલા નંબર 9.
જે તમને આપેલો છે કંઈક આ રીતે સાવ સહેલો પ્રશ્ન છે જો, અને ઘણી બધી વાર પૂછાયેલો છે કે 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. 8ના પ્રથમ તો કે જો શ્રેણી બને નાખીએ. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, છેક 15 સુધી. 15મું પદ કયું હશે? 120મું હશે. એ બરાબર 8, ડી બરાબર કેટલા હશે? બાદબાકી 8 જ થાય, બરાબર. પછી અંતિમ પદ એલ અથવા તમે એન કહી દો. કેટલા થયા? 120. તમારે કેટલા? એસ 15 તમારે મેળવવાના છે. સૂત્ર લખો ચાલો. એસ 15 બરાબર એનના છેદમાં 2, 2a એટલે સોરી અંતિમ પદનું મૂકી દઈએ ને ડાયરેક્ટ સૂત્ર. અંતિમ પદ આપણી પાસે છે એટલા માટે 15ના છેદમાં 2 અને 8 પ્લસ 120 કરો સરવાળો. કેટલો આવ્યો? 128. 2 વડે ભાંગી શકાય. 128 કેટલા થાય? 64 થાય. 64 ગુણ્યા 15 કરો 960, બરાબર. તો લખીએ, શું લખીશું કે 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો કેટલો મળે? 960 મળે. છેલ્લો દાખલો મિત્રો તમારો 10મો, બરાબર. એટલે પ્રકરણ નંબર 5 વિભાગ બીનું તમારું અહીં પૂર્ણ થઈ જશે. 10મો દાખલો છે એ જોઈ લઈએ. સાવ નાનો એવો દાખલો છે ને સરસ મજાનો છે. જો પહેલા તો રકમ લખું છું, ધ્યાનથી જોજો કે સમાંતર શ્રેણીમાં એ બરાબર 3, એન બરાબર 8, એસ એન બરાબર 192 હોય તો ડી શોધો, બરાબર. શું ગોતવું છે તમારે? ડી. તો એસ એન નું સૂત્ર મૂકો. ચલો, એસ એન બરાબર એનના છેદમાં 2. અંતિમ પદ નથી એટલે આપણે આ મૂકવું પડશે, n - 1 ડી, બરાબર. ચલો, બધાની કિંમત મૂકો. 192. એનની કિંમત 8ના છેદમાં 2 એટલે 2 ચોકા ડાયરેક્ટ જ કરી નાખું છું. એની કિંમત 3, એનની કિંમત 8 - 1, ડી તમારે જોઈએ છે. ચલો હવે પાછળ લખીએ, બરાબર. ચલો, 192 ને ઘડીક આમને આમ રહેવા દઈએ. અહીંયા વધ્યા હતા 4, બરાબર. 3 દુ 6 પ્લસ 8માંથી 1 જાય 7 ડી. 4 ને હું આ બાજુ મોકલી દઉં તો 192ના છેદમાં 4 આવે, બરાબર. 6 પ્લસ 7 ડી. હવે કરો ભાગાકાર તો જવાબ આવે 48. તો 48 બરાબર 6 પ્લસ 7 ડી. 6 ને આ બાજુ મોકલો એટલે કેવા થઈ જાય? તો કે માઇનસ થઈ જાય. કરો બાદબાકી, જવાબ આવ્યો 42, બરાબર. તેથી ડી બરાબર 42ના છેદમાં 7 એટલે 6. તો ડી બરાબર તમને 6 મળી ગયા મિત્રો. ઓકે, આ જે દાખલાઓ હતા 1 થી 10 એ અહીં પૂર્ણ થાય છે મિત્રો. જો તમને આમાં કાંઈ પણ ડાઉટ્સ હોય, કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો, તમે કમેન્ટ કરી શકો છો. અને સ્ટાન્ડર્ડ માટે દરરોજ એક વિડીયો તો મૂકવામાં આવે જ છે, પણ તમારું એવું કેવું છે કે 2 વિડીયો મૂકશો તો જો મારાથી ટ્રાય થશે તો હું મૂકીશ, બરાબર. ઓકે, થેન્ક યુ.